હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે ફરી આપણે નવા વિડીયોમાં આજે આપણે રોજવાળી ડિઝાઇન લઈને આવી ગયા છે. તો અહીંયા મેં ઇઝી ટ્રીકથી તમને બતાવું છું કે કેવી રીતે મિની રોઝ દોરવાના. જે તમે જોઈ શકો છો, આપણે પહેલાં લાઈન દોરીને સ્કેલઅપ લીધું છે અને હજુ પણ આવી નવી ડિઝાઇન જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મારા વિડીયો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને વિડીયો ગમે તો પ્લીઝ તમારા ફ્રેન્ડને શેર કરવાનું રાખો. તો આપણે સિમ્પલી 3 સર્કલ લઈ દેવાના છે. આવી રીતે તમે તો જેટલા લેવા લઈ શકો છો. પણ અમે 3 જ મેં લીધા છે. આવી રીતે તમારે ગોળ દોરી દેવાનું, પછી એની અંદર જલેબી વાળી એને જલેબી બનાવી દેવાની છે. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ઘરે પ્રેક્ટિસ કરો. તમને મારી ડિઝાઇન કેવી લાગી એ તમે મને કમેન્ટ કરીને જણાવજો. અને જે લોકો મારા નવા યુઝર છે એમને કહી દઉં કે હજુ પણ ઘણા બધા વિડીયો મારા આવવાના છે, મેકઅપ પર પણ આવવાના છે અને મહેંદીના ક્લાસીસ, ટ્યુટોરિયલ બધું જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી રાખજો, તેથી તમને મારા બધા વિડીયો જોવા મળે. અને ઘરે બેઠા ફ્રીમાં શીખવાડું છું અને કોઈ ચાર્જ નથી. તમે ઘરે બેઠા ફ્રીમાં શીખી શકો છો. અને જો તમારે મહેંદીનો ફૂલ કોર્સ શીખવો હોય અને વિથ સર્ટિફિકેટ તો પણ તમે મને કહેજો. તો આપણે એના પણ આપણે ક્લાસીસ લાવીશું, પર્સનલ ક્લાસીસ લાવીશું અથવા તો ઇન્સ્ટા પર આપણે લાઈવ ક્લાસીસ લાવીશું. તો જે પ્રમાણે તમને શીખવું હોય એ પ્રમાણે મેં તમને શીખવાડીશ. તો આ રીતના આપણે જલેબીની ફિલિંગ કરી દેવાની છે અંદર. તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પ્લીઝ તમે આવી રીતના પ્રેક્ટિસ કરો. અને ટ્રેન્ડિંગ ડિઝાઇન છે, હમણાં ઘણા બધા લોકોએ આવી ડિઝાઇન મૂકી છે. પણ જે લોકો મેં આ ડિઝાઇન દોરવી જ હોય એ લોકો મારા વિડીયોમાં જોઈને તો દોરી શકો છો. જે લોકો મારા જૂના વિડીયો ના જોયા હોય એ પણ યુટ્યુબ પર મારા અપલોડેલ છે વિડીયો, એ પણ જોઈ લેજો વિડીયો. આપણે પિકોક સુધી મૂકેલા છે. પિકોક બેઝિકથી લઈને બ્લાઇન્ડથી લઈને પિકોક સુધી આપણે બધું મૂકેલું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. પછી તમારે ગ્રૂમ, બ્રાઇડ બધું જ શીખવું હોય તો મને પ્લીઝ તમે મેસેજ કરજો. આવી રીતના આપણે ગુલાબની પાંખડીઓ બનાવવાની છે, જેમ આપણે બનાવીએ છીએ વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે. ખાલી હાફ કર્વ કરવાનું છે અને એકની ઉપર એક બેસાડવાનું છે, વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે. અને પછી આપણે એની બાજુ આજુબાજુ લીવ્સ કરી દેવાના છે. તો મારા વિડીયો અંત સુધી જોયો અને લાસ્ટ સુધી જોતા રહો. અને ડિઝાઇન કેવી લાગી એ મને કમેન્ટ કરજો. લાઈક, શેર એન્ડ કમેન્ટ. Subscribe for more Mehndi videos.
તો આ જ રીતના બધે પાનાળા દોરી દેવાના અને જ્યાં ખાલી જગ્યા છે ત્યાં મેં ગોળ દોર્યા છે અને આજુબાજુની બધી જગ્યા ફિલ કરી દેવાની. પછી તમને ફિલ કર્યા પછી બતાવું છું અને પછી વિડીયોમાં જોઈ શકો છો તમે આપણી મહેંદી કેટલી સરસ આવે છે. અને આ વિડીયો જોઈતા હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ, સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ. અને આટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ. મારા 2K સબસ્ક્રાઈબર થઈ ગયા છે કમ્પ્લીટ. આપણું ફાઇનલ લુક છે. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ કમેન્ટ. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.